દેશમાં એક સવાલ આવે કે ભ્રષ્ટાચાર કે પછી વ્યભિચાર આટલો સામાન્ય શું કામ બન્યો? આપણે આજુબાજુના સમાજ પર નજર કરીએ છીએ, પણ જેમને સમાજના શ્રેષ્ઠી માનીએ છીએ એ લોકો વ્યભિચારી બન્યા છે, એ લોકોએ સંસ્કાર બાજુ પર મૂક્યા છે, એ લોકો ભ્રષ્ટાચારી બન્યા છે, એ લોકો પૈસામાં આખી બાજુ ચારેય બાજુથી પૈસાથી લદાયેલા છે ને એટલે આ સ્થિતિ છે. સૌથી પહેલાં વડતાલના સ્વામી છે સત્ય સ્વરૂપ સ્વામીજી, એમનો વિડીયો સામે આવ્યો. ના એમનામાં સત્ય છે, ના એમનામાં કોઈ સ્વરૂપના દર્શન છે. એમનો વાયરલ વિડીયો હું તમને બતાવી નથી રહી, કદાચ તમે તમારા મોબાઈલમાં જોઈ લીધો હશે. એક છોકરા સાથે બાથરૂમમાં બેઠા બેઠા ઊભા રોમાન્સ કરી રહ્યા છે. એટલા એ શરમજનક દ્રશ્યો છે કે જે જોયા પછી આપણને થાય કે જે લોકો પોતાની જાતને શુદ્ધ સાત્વિક અને બાકીની બધી પરંપરાઓથી સામાન્ય જીવનથી ઉપર રહેવાની વાત કરે છે, સંયમના માર્ગે છીએ અમે એવું કહે છે, એ લોકો તો આ કરી રહ્યા છે. જે ખૂબ ભરોસા સાથે વાલીઓએ પોતાના છોકરાઓને ત્યાંની સ્કૂલમાં બધી જગ્યાએ મૂક્યા હોય છે, એ લોકોનું શું? આ સંતો એવો દંભ અને દેખાડો કરે છે કે અમે સ્ત્રીઓ સામે નજર નથી કરતા, સ્ત્રીને તુચ્છ ગણે છે, સ્ત્રીને જોવી પણ વર્જ્ય છે એવું માને છે, અને પછી પુરુષ હોય કે સ્ત્રી એની સાથે સતત એના પર બળાત્કાર ગુજારે છે. એ ઓછું હતું એમ ગઢડાના ભગવત પ્રસાદ દાસજીનો વિડીયો પણ સામે આવ્યો, અને એક પછી એક સામે આવતા વિડીયો એટલા પ્રશ્નો ઊભા કરે છે. વિડીયો ક્યારે સામે આવે છે? જ્યારે સ્વામીઓને અંદરો અંદર એકબીજાની સાથે ઝઘડા થાય, ગાદી માટે કે સત્તા માટે કે કંઈ વાંધા હોય ત્યારે વિડીયો સામે આવે. એ લોકોની સત્તાની આ લડાઈ છે. સ્વામીને શેની સત્તા? સ્વામીને શેના આ પ્રકારના ભોગ? અને એ પ્રકારનું જીવન જીવવું છે તો પાછા ગૃહસ્થમાં જતા રહો, પાછું એ જીવન જીવો. નર્યા દંભ અને દેખાડા સમાજમાંથી ને દુનિયામાંથી ક્યાંથી આવે છે એવો પ્રશ્ન ઊભો થાય તો આ લોકો પર નજર કરજો. આ લોકો છે જેમના કારણે સમાજ બરબાદ થઈ રહ્યો છે. રાજકારણીઓ તો ચોરીમાં બીજા નંબર પર આવે છે, અધિકારીઓ એના પછી આવે છે. પહેલા નંબર પર આ પ્રકારના લંપટ સ્વામીઓ છે જે આ સમાજને બરબાદ કરી રહ્યા છે. આ પ્રકારના સ્વામીની કે આસારામની જ્યારે લીલા થાય અને તમને મનમાં આ દ્રશ્યો જોતાની સાથે પહેલો વિચાર એવો આવે કે આ મીડિયાને હિન્દુ સાધુ સંતો શું કામ દેખાય છે, બાકીના લોકો કેમ નથી દેખાતા? તો તમારું માનસ છે એ બેર મારી ગયું છે. તમે એટલી હદે અંધ થઈ ગયા છો કે તમને એટલું નથી સમજાતું કે તમારે તો તમારું જ જોવાનું હોય. જો તમારા સાધુ સંતો આવા છે તો તમારા બાળકોની અંદર એ લોકો સંસ્કાર આ રોપી રહ્યા છે. એ જે બાળક છે જે શિકાર બની રહ્યો છે પેલા સ્વામીની લંપટ લીલાનો, લીલા તો કેવી રીતે કહેવાય, એની લંપટાઈનો, એ તમારું બાળક છે. કોઈ બીજા ધર્મનું છોકરું સ્વામિનારાયણ સંસ્થાઓમાં નથી જતું. ત્યાં દરેક સંસ્થાઓને આ લોકો બદનામ કરી નાખે છે. આવા લોકોની સામે જો ગંભીરતાથી પગલાં નહીં લેવાય તો ખબર નહીં શું થશે આવનારા સમયમાં. ચાપરડાના મુક્તાનંદ બાપુ છે, એમની પણ પ્રતિક્રિયા આ વિષય પર સામે આવી છે અને એમણે ખૂબ આક્રમકતાથી એ બધા વિષયો પર ઓલ ઓવર વાત કરી છે કે આ રોકાવું જોઈએ. સાંભળીએ એમને. સનાતનના સિદ્ધાંત પ્રમાણે જે રીએ અને જે સનાતનીઓ છે એને સાથે બેસવાની ના નથી, પણ મૂળ સિદ્ધાંત તમે એક ગામના 5 વ્યક્તિ એક પરિવારના હો તો દાદા તો જે થતા હોય એ દાદા રહીએ ને, બાકી તો દીકરો થાય. હેલિકોપ્ટર લઈને આવે તો દીકરો જ રહેવાનો છે. આટલી જ વાત છે. આપણી પાસે આજે પણ એવા અનેક સંતોના ઉદાહરણ છે કે જે આખું જીવન બીજા લોકોને મદદ કરતા રહ્યા છે. સમૃદ્ધિ, વૈભવ, પૈસો, ચરિત્ર એ બધાની વાતોમાં નક્ષિક, પવિત્ર અને શુદ્ધ રહ્યા છે. એવા અણિશુદ્ધ લોકો છે એ ક્યારેય એ દરજ્જા પર નથી પહોંચી શક્યા. એ બતાવે છે કે આપણો સમાજ કેટલી હદે લંપટ બની રહ્યો છે. બોલવામાં વધારે અઘરું અને કડવું લાગે, પણ વાસ્તવિકતા આ છે અને એનું કારણ એ છે કે ઉપરથી નીચે આવે છે. ગીતામાં કહેવાયું છે કે ઉર્ધ્વ મૂલ અધઃ શાખ, કે જેનું મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. આપણું મૂળ, આપણા બધા મૂળિયા, આપણી જડો એ બધી ઉપર છે ને નીચે છે એ બધી શાખાઓ છે, અને શાખાઓમાં જે પણ આવે છે બધું જ મૂળથી આવે છે. સમાજના શ્રેષ્ઠીઓ, ધર્મના શ્રેષ્ઠીઓ, રાજકારણના ઉપરના માણસો, અધિકારીઓના ઉપરના માણસો એ ઉપરથી નીચે જો વ્યભિચાર ફેલાવશે, ભ્રષ્ટાચાર ફેલાવશે તો આપણે ક્યાંયના નહીં રહીએ. આ બધાથી આપણને ઈશ્વર બચાવે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.